હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં એનર્જેટિક્સ ટોપિક્સ ઉપર, ઉદ્યમી ટોપિક્સ ઉપર બાળકો આપણે ચર્ચા કરવાના છીએ. તો બાળકો, આ એનર્જેટિક્સ જે ટોપિક છે, ઉદ્યમી જે ટોપિક છે, આનો મિનિંગ શું થાય બાળકો? શક્તિશાળી. ક્લિયર? તો બાળકો, ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એમ પણ ભણી ગયા હતા ને કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રકરણ થતો હોય બરાબર, તો એમાં ઉષ્માનો કે ઉર્જાનો જે કંઈ પણ સમાવેશ થતો હોય બરાબર, ઉર્જા કઈ રીતે એમાં ઇન્વોલ્વ છે, આપણે એમ કહીએ જે કઈ રીતે એમાં ઉર્જા સમાયેલા છે એક પ્રક્રમ માટે બરાબર, તેનો આપણે અભ્યાસ કરતા હોઈએ. ક્લિયર છે બાળકો? ઉર્જાનું જે કંઈ પણ વિનિમય થતો હોય, ઉર્જા વધઘટ થતો હોય કોઈ પણ પ્રાણીમાં બરાબર, તો એનો આપણે અભ્યાસ કરતા હોઈએ. તો બાળકો, પ્રસ્તાવના આપણે જોઈએ અહીંયા. તો તમે જાણશો બાળકો કે ઉષ્માગતિશાસ્ત્ર છે ને, તે એક એવી ભૌતિક રસાયણ વિજ્ઞાનની શાખા છે જે પ્રણાલીથી પર્યાવરણમાં ઉષ્માના વહન સાથે સંકળાયેલ છે. ક્લિયર છે બાળકો? જ્યારે કોઈ પ્રક્રિયા અથવા પ્રક્રમ થાય ત્યારે શું થાય? તો પ્રક્રિયાની પરિસ્થિતિ પ્રમાણે વહન પામેલ ઉષ્માનો જથ્થો એ ઉષ્મા અથવા એન્થાલ્પી ફેરફાર સાથે સંકળાયેલ હોય છે, જે પ્રક્રિયા દરમિયાન અવસ્થાના ફેરફાર પર આધાર રાખે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. ઉષ્માગતિશાસ્ત્રનું આ બધા જે છે તે મેઇન બેઝિક પોઈન્ટ્સ છે. ક્લિયર છે બાળકો? પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે તમે જાણશો કે આ પ્રકરણમાં વિશિષ્ટ પ્રક્રિયાઓ માટેની એન્થાલ્પી સમજશું આપણે. તો જેમ કે સર્જન એન્થાલ્પી થઈ બાળકો, જેમ કે સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી એટલે બાળકો એન્થાલ્પી ઓફ ફોર્મેશન કહેવાય ઇંગ્લિશમાં બરાબર, એટલે ડેલ્ટા HF આવશે સર્જન એન્થાલ્પી. ત્યારબાદ બાળકો દહન એન્થાલ્પી, એટલે બાળકો દહન એન્થાલ્પી જે છે ને તેને આપણે આ રીતે લખશું, ડેલ્ટા H અહીંયા દહન, ઇંગ્લિશમાં એન્થાલ્પી ઓફ કમ્બશન કહેવાય, એટલે આપણે અહીંયા ડેલ્ટા H અહીંયા C લગાવી શકીએ બરાબર. એન્થાલ્પી ઓફ કમ્બશન, દહન એન્થાલ્પી. તો બાળકો, જે પ્રક્રમ દરમિયાન એન્થાલ્પી ફેરફાર આવે ને તે પ્રક્રમ પ્રમાણે એન્થાલ્પી નામ આવે બરાબર. ત્યારબાદ બાળકો બંધ વિયોજન એન્થાલ્પી, એટલે ડેલ્ટા H વચ્ચે બંધ વિયોજન. ત્યારબાદ બાળકો તટસ્થીકરણ એન્થાલ્પી બરાબર, ડેલ્ટા H તટસ્થીકરણ. તો બાળકો, આ પ્રકરણમાં આપણે આ બધા પ્રકારના વિશેષ પ્રકારના પ્રક્રિયાઓ માટે આપણે આ જુદા જુદા પ્રકારના એન્થાલ્પીનો સમજવાના છે. તો બાળકો, આપણે જોઈએ એક ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા છે. તો બાળકો, એક ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયક અને નિપજની અવસ્થા અને ઉષ્મા ફેરફારનું સૂચન કરે અને તેને શું કહેવાય? તો ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. એટલે છે બાળકો થર્મોકેમિકલ ઇક્વેશન બરાબર. તો એવો કોઈ બેલેન્સ ઇક્વેશન હોય, એવો કોઈ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોય જેમાં પ્રક્રિયક રિએક્ટન્ટ અને નિપજ પ્રોડક્ટ નીચે અવસ્થા છે બરાબર, એ અવસ્થા અને એ દરમિયાન બરાબર પ્રક્રિયક નિપજમાં ફેરવાય ને, તો તે દરમિયાન ઉષ્માનું ફેરફાર શું થતું છે બરાબર. તો એક જ રાસાયણિક પ્રક્રિયા, એક જ એવો સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જો આ બધી માહિતી આપી દેતો હોય તો એવા રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું બાળકો? ઉષ્મા રસાયણ પ્રક્રિયા, થર્મોકેમિકલ ઇક્વેશન. બરાબર, એક ઉદાહરણ છે અહીંયા 2KClO3 પોટેશિયમ ક્લોરેટ છે બરાબર, ઘન અવસ્થામાં છે. એનું શું થશે? ઉષ્મીય વિઘટન થાય તો એ આ બે નિપજ આપે, 2KCl અને ડાયોક્સિજન. હવે એટલે પોટેશિયમ ક્લોરાઇડ આપે, પોટેશિયમ ક્લોરાઇડ વિભાજન થાય, વિઘટન પામે પોટેશિયમ ક્લોરાઇડમાં અને ડાયોક્સિજનમાં, અને તે દરમિયાન બાળકો આ વિઘટન માટે ઉષ્મા શોષાશે બરાબર, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે બરાબર. એન્ડોથર્મિક રિએક્શન છે બાળકો, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે કે આમાં શું થશે? પ્રાણીની અંદર ઉષ્મા દાખલ થશે. હવે પ્રાણીની અંદર ઉષ્મા દાખલ થાય એટલે એન્થાલ્પી વધે. એટલે છે બાળકો, એટલે ડેલ્ટા H પ્લસમાં કોઈ x કેલરી જેટલા ઉષ્મા શોષે, એટલે એન્થાલ્પીમાં ફેરફાર જે આવશે તે ઘનમાં પ્લસ x કેલરી જેટલું આવશે. તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો, તમે જાણશો કે ઉષ્મા રસાયણ પ્રક્રિયાના બે પ્રકાર છે. ક્લિયર છે બાળકો? ઉષ્મા રસાયણ પ્રક્રિયાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. તો કયા બે પ્રકાર છે બાળકો? તો બાળકો, તમે જાણશો કે ઉષ્મા શોષક પ્રક્રિયા
ને આપણે વાત કરીએ પહેલો જે છે તે કયો છે બાળકો? તો ઉષ્મા શોષક પ્રક્રિયા. ઓકે, ઉષ્મા શોષક પ્રક્રિયા. તો બાળકો જે પ્રક્રિયામાં ઉષ્મા વપરાય, બરાબર, જે પ્રક્રિયામાં ઉષ્મા વપરાય કે શોષાય તેને આપણે શું કહીએ બાળકો? તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ. તો બાળકો આ તમે નાના ધોરણમાં પણ ભણી ગયા છો, ક્લિયર છે બાળકો? તો બાળકો ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું થાય? તો ઉષ્મા પ્રાણીની અંદર દાખલ થાય, ક્લિયર છે બાળકો? જો ઉષ્મા પ્રાણીની અંદર દાખલ થતો હોય તો પહેલા જેટલી એન્થાલ્પી હોય છે પ્રાણીની, જેટલા પહેલી ઉર્જા હોય છે, બરાબર, એન્થાલ્પીની, તો એમાં વધારો થાય છે. એટલે બાળકો આંતરિક ઉર્જામાં વધારો થશે. તો આંતરિક ઉર્જામાં વધારો થતો હોય એટલે એન્થાલ્પીમાં વધારો આવી જાય, ક્લિયર છે બાળકો? તો બાળકો એન્થાલ્પી વધે તો પહેલાની સરખામણીમાં એન્થાલ્પી વધે તો એન્થાલ્પી ફેરફાર કેવો આવે? વધારે ફેરફાર આવે, વધતો ફેરફાર આવે. તો વધતો ફેરફાર આપણે કેવો દર્શાવીએ? ઘન સંખ્યાથી દર્શાવે. એટલે બાળકો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ કેવો આવે? ઘન આવે, પોઝિટિવ આવે. તો બાળકો એમાં શું થાય છે? તો એવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર શું થાય? તો ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર જે છે તે બરાબર HP માઇનસ HR. HP એટલે શું બાળકો? તો પ્રોડક્ટની એન્થાલ્પી એટલે કે નિપજની એન્થાલ્પી, માઇનસ HR. HR એટલે શું બાળકો? રિએક્ટન્ટ એન્થાલ્પી એટલે કે પ્રક્રિયકની એન્થાલ્પી. તો કહેવાનો મતલબ શું છે કે નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી કરીએ ને તો એ તફાવત છે ને એ તફાવત ઘન આવે. તો બાળકો એ તફાવત ઘન ક્યારે આવશે? તો બાળકો નિપજની એન્થાલ્પી જ્યારે પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં મોટી હોય તો જ આવશે ને ઘન. એટલે કે શું છે? એટલે કે અહીં HP ગ્રેટર ધેન HR હોય એટલે બાળકો નિપજની એન્થાલ્પી જે છે તે પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં વધારે હોય તો જ આ થશે. તો બાળકો તમે જાણશો અહીંયા કે પ્રક્રિયકની સ્થાયિતા જે છે, બરાબર, આ કાઉન્સમાં લખેલું છે પ્રક્રિયકની સ્થાયિતા. તો બાળકો પ્રક્રિયકની સ્થાયિતા નિપજની સ્થાયિતા કરતાં વધારે હોય છે, ક્લિયર? કારણ શું છે બાળકો? તો કારણ એ છે કે બંધ તોડવા વધુ ઉષ્માની જરૂર પડે, ક્લિયર છે બાળકો? બંધ તોડવા વધુ ઉષ્માની જરૂર પડે. તો પ્રક્રિયક વધારે જો સ્થાયી હશે તો જ પ્રક્રિયકની સંઘટના બદલવા કે એની બંધ તોડવા વધુ ઉષ્માની જરૂર પડશે. તો બાળકો પ્રક્રિયકના અણુ જે છે તે અણુના બંધિત પરમાણુ વચ્ચે બંધ તોડવા માટે વધારે ઉષ્માની જરૂર પડશે. કોની સરખામણીમાં? નિપજની સર્જનની સરખામણીમાં, નિર્જનમાં બંધ નિર્માણની સરખામણીમાં, ક્લિયર છે? તો વધારે ઉષ્માની જરૂર પડશે. ત્યારબાદ બાળકો ઉષ્મા શોષક પ્રક્રિયામાં મળતી નિપજ હોય તો ઉષ્મા શોષક પદાર્થ એને શું કહેવાય? એ નિપજને આપણે શું કહીશું બાળકો? ઉષ્મા શોષક પદાર્થ કહીશું, બરાબર? એટલે જે કંઈ પણ નિપજ મળતો હોય ઉષ્મા શોષક પ્રક્રિયામાં, એન્ડોથર્મિક રિએક્શનમાં બાળકો, એન્ડોથર્મિક રિએક્શન એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં જે કંઈ પણ નિપજ મળતી હોય તે નિપજને આપણે શું કહીશું? એ નિપજને આપણે ઉષ્મા શોષક પદાર્થ કહીશું. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો તો આગળ આપણે પછી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે પોઈન્ટ એ અને બી તો જોયા. સી પોઈન્ટ સી છે, જો વધારે ઉષ્મા શોષાય તો શું થાય? તો બાળકો જો વધારે ઉષ્મા શોષાય, બરાબર, જો વધારે ઉષ્મા શોષાય તો બનતી નિપજ ઓછી સ્થાયી થશે, ક્લિયર છે બાળકો? અથવા શું થશે? પ્રક્રિયક વધુ સ્થાયી થશે, ક્લિયર છે બાળકો? એટલે જો પ્રાણીની અંદર વધારે ઉષ્મા દાખલ થાય ને તો પ્રક્રિયક વધુ સ્થાયી થાય. જો વધારે પ્રક્રિયા વધારે સ્થાયી હોય તો જ ઉષ્મા વધારે માંગે ને, તો જ વધારે ઉષ્માની જરૂરિયાત પડે, ક્લિયર છે બાળકો? પ્રક્રિયક જો વધુ સ્થાયી હશે તો જ વધારે ઉષ્માની જરૂરિયાત પડશે, જેથી એ પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર કરી શકે. અને નિપજ જે છે તે ઓછો સ્થાયી હશે એટલે જ નિપજ સહેલાઈથી બનતો નથી, બરાબર ને? નિપજ સહેલાઈથી ક્યારે બને? જ્યારે વધારે સ્થાયી હોય તો નિપજ સહેલાઈથી બને, ક્લિયર? તો બાળકો પ્રક્રિયક જે છે તે નિપજની સરખામણીમાં જ્યારે વધુ સ્થાયી હોય તો ઉષ્મા વધારે માંગે, વધારે ઉષ્માની જરૂર પડે એ પ્રક્રિયકને બદલવા માટે, નિપજમાં રૂપાંતર કરવા માટે. ત્યારબાદ બાળકો ઉષ્મા શોષક પ્રક્રિયાનું વર્ણનની આપણે વાત કરીએ તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કયા પ્રકારના હોય? તો બાળકો જ્યારે પ્રક્રિયક A અને B માં x કેલરી જેટલી ઉષ્મા દાખલ થતું હોય અને નિપજ C અને D મળતા હોય તો બાળકો એ પ્રકારની જે પ્રક્રિયા છે તે કેવા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે A plus B બે પ્રક્રિયક છે એ આપસમાં પ્રક્રિયા કરે અને નિપજ C plus D આપે. તો બાળકો એ નિપજ જે હોય તે નિપજમાંથી x કેલરી જેટલી ઉષ્મા બહાર નીકળી જતું હોય, ક્લિયર બાળકો? એટલે ઓછી સ્થાયી હોય તો શું થાય? ઉષ્મા ગુમાવી દે.
નિપજ બનતા નિપજ જેવો બને નિપજ શું કરે ઉષ્મા ગુમાવે તો નિપજ બનતા નિપજમાંથી જો ઉષ્મા બહાર નીકળતું હોય તો એ પણ શું છે બાળકો ઉષ્મા શોષક જ કહેવાય. ત્યારબાદ બાળકો A પ્લસ બી પ્રક્રિયક બરાબર જ્યારે પ્રક્રિયા કરશે અને નિપજ C+D આપે તો એ પ્રક્રિયા દરમિયાન બરાબર આખા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો એન્થાલ્પી ફેરફાર ઘન હોય ઘન x કેલરી જેટલો હોય બરાબર તો એ રાસાયણિક પ્રક્રિયા પણ કેવો રહેશે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા રહેશે. તો બાળકો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘણા બધા એવા પ્રક્રિયાઓ છે બાળકો જેવા પ્રક્રિયાઓની વાત કરીએ આપણે જેવા કે પ્રક્રિયાઓ જેવા કે વિઘટન તો બાળકો મોટા ભાગે વિઘટનની આપણે વાત કરીએ ક્લિયર છે બાળકો મોટા ભાગે વિઘટન પ્રક્રિયા. ત્યારબાદ બાળકો ગલન પ્રક્રિયા મેલ્ટિંગ કે ફ્યુઝન આપણે કહીએ. ત્યારબાદ બાષ્પપાયન ક્લિયર છે વેપરાઇઝેશન ઉર્ધ્વપાતન સબ્લિમેશન. ત્યારબાદ બાળકો પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ પ્રક્રિયા. તો બાળકો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા તમે આગળ જોઈ પણ ચૂક્યા છો ક્લિયર છે કે એમાં કઈ રીતે પ્રકાશનો સમાવેશ થાય બરાબર પ્રકાશનો સૂર્યપ્રકાશનો જે પ્રક્રિયા હોય બરાબર વનસ્પતિ જે હોય તે વનસ્પતિના પાંદડામાં ક્લોરોફિલ પિગમેન્ટ હોય છે બરાબર એ ક્લોરોફિલ પિગમેન્ટ ક્લોરોફિલની હાજરીમાં અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે બરાબર અને એના સપાટી પર જે વનસ્પતિના પાંદડા હોય તે વનસ્પતિના પાંદડાના સપાટી પર જે વાતાવરણીય ભેજ હોય ભેજ અને વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ બરાબર એ બંને આપસમાં રાસાયણિક પ્રક્રિયા કરશે અને કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે બરાબર ગ્લુકોઝનું નિર્માણ કરે છે. તો બાળકો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જે છે બરાબર તો એ પણ એ રીતે છે. તો બાળકો આ તમે પોઈન્ટ્સ નોટ ડાઉન કરો એટલે હું પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જે છે તેની રાસાયણિક પ્રક્રિયા લખું એટલે તમને થોડુંક યાદ અપાઈ દઉં. તો એમાં પણ બાળકો શું છે તો એ પણ એક પ્રકારનો ઉષ્મા શોષક પ્રક્રિયા જ છે. તો બાળકો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા અહીંયા લખી દઉં છું 6CO2 + 6H2O use C6H12O6 + 6CO2 અને એમાં એન્થાલ્પી ફેરફાર કેવો રહેશે ઘન આવશે. એન્થાલ્પી ફેરફાર કેવો આવશે બાળકો ઘન આવશે. તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ CO2 છે બરાબર અને H2O છે બરાબર વનસ્પતિના પાંદડા પર બરાબર પ્લાન્ટના લીવ્સ વનસ્પતિના પાંદડા પર બાળકો આ બંનેની રાસાયણિક પ્રક્રિયા થશે. કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને ભેજ પાણી આ બંનેની રાસાયણિક પ્રક્રિયા થશે બાળકો. ક્લોરોફિલ પિગમેન્ટ હોય બરાબર ક્લોરોફિલ પિગમેન્ટ લીલા કલરનું બાળકો ગ્રીન કલરનું ક્લોરોફિલ પિગમેન્ટ હોય અને અહીંયા સૂર્યપ્રકાશની હાજરી હોય ક્લિયર છે બાળકો ક્લોરોફિલ પિગમેન્ટ અને સૂર્યપ્રકાશની હાજરી. તો એમાં વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને વાતાવરણમાં જે કંઈ ભેજ હોય તે આપસમાં રાસાયણિક પ્રક્રિયા કરશે અને બાળકો નિપજમાં શું આપશે તો નિપજમાં આપશે C6H12O6 પ્લસ આ બાળકો શું છે ગ્લુકોઝ છે આ શું છે ગ્લુકોઝ બરાબર કાં તો કાર્બોહાઈડ્રેટ તમે કહો તો ગ્લુકોઝ કાં તો કાર્બોહાઈડ્રેટ જે પણ છે બરાબર આ ગ્લુકોઝ જે છે ને તે સ્ટાર્ચના સ્વરૂપમાં વનસ્પતિમાં હાજર હોય છે અને વનસ્પતિના જે આપણે એમ કહી શકીએ ને ફૂડ આપણે કહીએ ને વનસ્પતિનો ફૂડ વનસ્પતિનો ખોરાક બરાબર વનસ્પતિ આ રીતે ખોરાક બનાવે આ વનસ્પતિનો ખોરાક છે બરાબર જે વનસ્પતિમાં સ્ટાર્ચના સ્વરૂપે હાજર હોય છે ક્લિયર છે બાળકો. તો ગ્લુકોઝ બાળકો અહીંયા ગ્લુકોઝ મળે પ્લસ બીજું શું મળે તો 6O2 અને બાળકો તમને ખબર છે બાળકો વનસ્પતિ જે છે તે બહાર શું પાડે તો ઓક્સિજન પાડે બહાર એટલે વાતાવરણને શુદ્ધ કરે તો બાળકો 6O2 ઓક્સિજન બહાર પડે. તો બાળકો આ રાસાયણિક પ્રક્રિયા છે ને તે દરમિયાન પણ આપણે ડેલ્ટા H ની વાત કરીએ ને તો ડેલ્ટા H કેવો આવે બાળકો પોઝિટિવ આવે. ડેલ્ટા H કેવો આવે પોઝિટિવ એટલે કે ઘન આવે. એન્થાલ્પી ફેરફાર કેવો આવે બાળકો ઘન આવે. કેમ તો બાળકો સૂર્યપ્રકાશ અંદર દાખલ થતો છે ને તો સૂર્યપ્રકાશ અંદર દાખલ થશે કેમાં વનસ્પતિના પાંદડામાં બરાબર અને ક્લોરોફિલ સાથે પ્રક્રિયા કરશે
ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ, H2O, બરાબર. આમાં સૂર્યપ્રકાશ અંદર દાખલ થશે એટલે એમ કહેવાય કે ઉષ્મા દાખલ થાય એટલે શું થાય, પહેલાં જેટલી એન્થાલ્પી હતી તેના કરતાં એન્થાલ્પી વધી જશે. ક્લિયર છે બાળકો? આ પ્રણાલીની અંદર પણ સૂર્યપ્રકાશ દાખલ થશે તો આ પ્રણાલીની જે પણ કંઈ એન્થાલ્પી શરૂઆતમાં હતી તેના કરતાં પછી એન્થાલ્પી વધી જશે. ક્લિયર? એટલે પ્રક્રિયકની સરખામણીમાં નિપજમાં એન્થાલ્પી વધારે જોવા મળશે. એટલે એન્થાલ્પી ફેરફાર કેવો રહેશે બાળકો? તો ઘનમાં રહેશે. વધતો ફેરફાર એટલે કે ઘનમાં ફેરફાર. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આલેખ. બરાબર. એન્થાલ્પી H વિરુદ્ધ પ્રક્રિયાની અવસ્થા. બરાબર. સ્ટેટ ઓફ રિએક્શન. એન્થાલ્પી વર્સિસ સ્ટેટ ઓફ રિએક્શન. તો બાળકો તમે જાણશો કે આખો જે આલેખ છે, બરાબર, તે આલેખ જે છે તે અચલ તાપમાન અને દબાણે છે. બરાબર. અચલ T અને P એટલે બાળકો તાપમાન અને દબાણ જે છે ને તે અચલ છે. તો બાળકો અહીંયા y અક્ષ પર શું છે? એન્થાલ્પી છે. x અક્ષ પર શું છે? પ્રક્રિયાની અવસ્થા છે. બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રક્રિયક R છે, કેપિટલ R એટલે પ્રક્રિયક અને કેપિટલ P એટલે શું છે? નિપજ. ઓકે બાળકો? તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામે. પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામે તો પ્રક્રિયકની એન્થાલ્પી છે ને, તો અહીંયા આ આલેખમાં શું દર્શાવવામાં આવ્યું છે કે પ્રક્રિયકની એન્થાલ્પી ઓછી છે. બરાબર. વાયમાં અહીંયા આપણે જેટલું નીચે હોય તેટલી ઓછી કહેવાય. તો પ્રક્રિયકની એન્થાલ્પી ઓછી છે. ત્યારબાદ ધીમે ધીમે શું છે, જેમ જેમ રાસાયણિક પ્રક્રિયા થતો જાય તો પ્રક્રિયાની અવસ્થા બદલાયા કરે. એટલે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય, તો પ્રક્રિયકની અવસ્થા બદલાય. તો કે પ્રક્રિયકની અવસ્થા બદલાય એટલે શું થાય, તો ધીમે ધીમે એ પ્રક્રિયકની એન્થાલ્પી વધતો જાય. તો લોકો એક મહત્તમ કિંમત લઈ લેશે. આખી રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પી બહુ વધારે થઈ જશે, મહત્તમ એન્થાલ્પી થઈ જશે. તો જ્યાં સુધી મહત્તમ એન્થાલ્પી નહીં આવશે ને ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી વધતો જ જશે, સતત વધતો જશે. ક્લિયર? અને એક એવો પ્રક્રિયાની કેવી અવસ્થા હશે જ્યારે એ પ્રક્રિયાની મહત્તમ એન્થાલ્પી હશે. ત્યારબાદ બાળકો શું થશે કે રાસાયણિક પ્રક્રિયા ઉર્જા ગુમાવવાનું ચાલુ કરશે. ઉર્જા ગુમાવીને એ સ્થાયી અવસ્થા મેળવશે અને સ્થાયી અવસ્થા મેળવતા એ નિપજમાં રૂપાંતર થશે. હવે તો પ્રક્રિયકની જે જુદા અવસ્થા હોય તે છેવટે અંતમાં નિપજમાં રૂપાંતર કરે છે, નિપજમાં રૂપાંતર પામે છે. એટલે કે એની સ્થાયી અવસ્થામાં આવે છે. બરાબર. એટલે નિપજ પરિણમે છે. ત્યારબાદ કોઈ નિપજ જે પરિણમે તેની એન્થાલ્પી જોઈ લો. બરાબર. તો અહીંયા મહત્તમ એન્થાલ્પી કરતાં તો એન્થાલ્પી ઘટી છે. ક્લિયર છે બાળકો? પરંતુ આ નિપજની એન્થાલ્પી આપણે જો આની પ્રક્રિયકની સાથે સરખામણી કરીએ તો બાળકો પ્રક્રિયકની સરખામણીમાં અહીં નિપજની એન્થાલ્પી વધારે છે. તો બાળકો HR શું છે? પ્રક્રિયકની એન્થાલ્પી છે. HP શું છે? નિપજની એન્થાલ્પી છે. હવે બાળકો આપણે આ નિપજની એન્થાલ્પી અને આ પ્રક્રિયકની એન્થાલ્પી, આ બંને એન્થાલ્પી વચ્ચે જો તફાવત આપણે જોઈએ તો બાળકો આ લેખમાં તમે જોઈ શકો, આ ડોટેડ લાઈનમાં બતાવ્યું છે. બરાબર. તો એ અહીંયા શું છે, આ જે છે તે પ્રક્રિયકની એન્થાલ્પી છે અને બાળકો આ જે છે તે નિપજની એન્થાલ્પી છે. તો બાળકો આ નિપજની એન્થાલ્પી અને પ્રક્રિયકની એન્થાલ્પી, આ બંને વચ્ચેનો જે એન્થાલ્પી ફેરફાર છે તે આ ડેલ્ટા H છે. ક્લિયર બાળકો? એટલે અહીંયા ડેલ્ટા H બરાબર HP માઇનસ HR એટલે કે નિપજ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયક એન્થાલ્પી. ક્લિયર? હવે બાળકો નિપજ એન્થાલ્પી તમને દેખાતું જ છે કે વધારે છે? બરાબર. HP ગ્રેટર દેન HR દેખાતું જ છે ને તમને? HP શું છે અહીંયા? ગ્રેટર દેન HR છે ને? તો તમને આલેખમાં દેખાય ને? એટલે બાળકો અહીંયા શું થશે, તો આ જે આવશે ને તો કેવું આવશે? ગ્રેટર દેન 0. એટલે કે એન્થાલ્પી ફેરફાર કેવો આવે? ગ્રેટર દેન 0 એટલે બાળકો પોઝિટિવ આવે, ઘનમાં આવે. ક્લિયર છે બાળકો? HP માઇનસ HR એટલે બંને બાજુ HR તમે બાદ કરો તો HP માઇનસ HR શું થાય? HP માઇનસ HR શું થશે બાળકો? બંને બાજુ તમે HR માઇનસ કરો. HP ગ્રેટર દેન HR છે. ઓકે. તો આપણે બંને બાજુ શું કરીએ? HR માઇનસ કરી દઈએ. બાળકો અહીંયા HR માઇનસ કરીએ તો અહીંયા પણ HR માઇનસ જ કરવું પડે ને? બાળકો આ કિંમત શું છે? આ તો 0 થઈ ગયું ને? તો HP માઇનસ HR શું થાય? 0 થાય. તો અહીંયા આપણે HP માઇનસ HR 0 મૂક્યું એટલે એન્થાલ્પી ફેરફાર શૂન્ય કરતાં વધારે એટલે એન્થાલ્પી ફેરફાર ઘનમાં કહેવાય. ક્લિયર છે? તો બાળકો આલેખ ડ્રો કરી લો, લખી લો. આલેખ ડ્રો કરો ને એની સાથે જે કંઈ પણ માહિતી છે તે લખી લો. તો બાળકો આ છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો આલેખ. બરાબર.
કોનો એન્થાલ્પી વર્સિસ પ્રક્રિયાની અવસ્થા. હવે બાળકો આપણે નેક્સ્ટ ટોપિક જોવાના છે ઉષ્મા સેપક પ્રક્રિયા માટે. બાળકો નોટ ડાઉન કરી લેવા. તો બાળકો તમે જાણશો કે ઉષ્મા સેપક પ્રક્રિયાની વાત કરીએ આપણે હવે. ઉષ્મા સેપક પ્રક્રિયા તો જે પ્રક્રિયાથી ઉષ્મા મુક્ત થાય, બરાબર, કોઈ પણ એવો રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ બાળકો જેમાં ઉષ્મા મુક્ત થતો હોય, બરાબર, બહાર નીકળી જતો હોય પ્રણાલીમાંથી, તો એને આપણે શું કહીશું બાળકો? ઉષ્મા સેપક પ્રક્રિયા કહીશું. તો બાળકો તમે જાણશો કે ઉષ્મા સેપક પ્રક્રિયામાં શું થાય? ઉષ્મા મુક્ત થવાના કારણે શું થાય? તો બાળકો જે પહેલા એન્થાલ્પી હોય, પ્રારંભિક એન્થાલ્પી જો હોય તે પ્રારંભિક એન્થાલ્પી કરતાં ઉષ્મા મુક્ત થયા પછી એન્થાલ્પી ઓછો થાય. એટલે બાળકો એન્થાલ્પી ફેરફાર કેવો થાય? તો ઘટતો ફેરફાર થાય. હવે એન્થાલ્પી ફેરફાર ઘટતો થશે એટલે બાળકો શું આવશે? ઋણમાં આવશે, નેગેટિવ આવશે, માઇનસમાં આવશે. ક્લિયર છે બાળકો? તો એન્થાલ્પી ફેરફારની તો એક જ સૂત્ર છે બાળકો, નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. એટલે કે અંતિમ અવસ્થાની એન્થાલ્પી, પ્રક્રિયાની અંતિમ અવસ્થાની એન્થાલ્પી માઇનસ પ્રારંભિક અવસ્થાની એન્થાલ્પી. એટલે બાળકો નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. તો બાળકો નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી કેવી હોવી જોઈએ? તો નેગેટિવ હોવી જોઈએ. કયા કિસ્સામાં? ઉષ્મા સેપક પ્રક્રિયાના કિસ્સામાં. ક્લિયર છે બાળકો? તો એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ એ થાય કે એ ત્યારે જ એવું થાય. હવે Hp HR નેગેટિવ ક્યારે થાય બાળકો? સિમ્પલ છે વસ્તુ કે Hp HR નેગેટિવ થશે એટલે કે શૂન્ય કરતાં નાનો હોય આ તફાવત, અને શૂન્ય કરતાં નાનો હોય તો શું થશે? Hp જે છે તે HR કરતાં નાનો હશે. એટલે કે નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં ઓછી હશે. ક્લિયર છે બાળકો? તો ઓછી હોય કાં તો ઓછી હોવી જોઈએ તો જ આ વસ્તુ થશે. ક્લિયર છે? નિપજની એન્થાલ્પી જ્યારે પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં ઓછી હશે તો જ આ વસ્તુ થશે. તો બાળકો આમાં બીજા કિસ્સા જોવાનો આ છે, બરાબર. પોઈન્ટ એ ખાસ કિસ્સાઓ જોવાનું એ છે કે શું હોય છે એકચ્યુઅલમાં. તો બાળકો તમે જાણો છો પોઈન્ટ એમાં કે પ્રક્રિયકની સ્થાયિતા તે નિપજની સ્થાયિતા કરતાં ઓછી હોય. ક્લિયર છે બાળકો? પ્રક્રિયકની સ્થાયિતા નિપજની સ્થાયિતા કરતાં ઓછી હોવાનું કારણ શું, નો મિનિંગ શું થયો? આનો અર્થ શું થયો? તો પ્રક્રિયકની સ્થાયિતા ઓછી હોય ને તો પ્રક્રિયક જે છે તે સહેલાઈથી રૂપાંતર પામી જાય, બરાબર. એ વધારે ઉષ્મા મેળવશે નહીં, બરાબર. પ્રક્રિયકની સ્થાયિતા જો ઓછી હશે નિપજની સ્થાયિતા કરતાં તો નિપજ સહેલાઈથી નહીં બનશે. ક્લિયર છે બાળકો? જેની સ્થાયિતા વધારે હોય તે સહેલાઈથી, આની સ્થાયિતા વધારે છે ને તો આ સહેલાઈથી બની જશે. જેની સ્થાયિતા વધારે હોય તે સહેલાઈથી બને, કેમ કે એ સ્વરૂપે સ્થાયી સ્વરૂપે રહેવા માંગે, બરાબર છે ને બાળકો? તો નિપજની સ્થાયિતા અહીંયા વધારે છે એટલે નિપજ જે છે તે સહેલાઈથી બની જશે. તો નિપજ સહેલાઈથી બનશે તો પ્રક્રિયક જે છે તે પોતાની અવસ્થા સહેલાઈથી ગુમાવશે. ક્લિયર? તો બાળકો પ્રક્રિયકની સ્થાયિતા નિપજની સ્થાયિતા કરતાં જો ઓછી હોય, બરાબર, તો એનું કારણ શું છે? તો પ્રક્રિયકના બંધને તોડવા માટે જરૂરી લાગતી ઉર્જા જે છે તે ઓછી હોય છે. એટલે ઓછી ઉષ્મા જોઈએ છે પ્રક્રિયકની બંધને તોડવા માટે. પ્રક્રિયકના બંધને તોડવા માટે ઓછી ઉષ્માની જરૂર પડે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઉષ્મા સેપક પ્રક્રિયામાં બનતી નિપજ, ઉષ્મા સેપક પ્રક્રિયામાં જે કંઈ પણ નિપજ બનતો હોય તે નિપજને આપણે શું કહીશું? ઉષ્મા સેપક નિપજ કહીશું. ક્લિયર છે બાળકો? એટલે ઉષ્મા સેપક પ્રક્રિયામાં બનતી નિપજને ઉષ્મા સેપક નિપજ કહેવાય છે. ક્લિયર છે બાળકો? પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો તો આગળ જ આપણે ચર્ચા કરીએ. તો બાળકો તમે જાણશો કે જો વધુ ઉષ્મા મુક્ત થાય, જો બાળકો જો વધુ ઉષ્મા મુક્ત થાય તો શું થશે? તો નિપજ વધુ સ્થાયી કહેવાય અને પ્રક્રિયક ઓછો સ્થાયી કહેવાય. ક્લિયર છે બાળકો? જો વધુ ઉષ્મા મુક્ત થતો હોય તો શું થશે? નિપજ વધારે સ્થાયી કહેવાય અને પ્રક્રિયક ઓછો સ્થાયી કહેવાય. ક્લિયર? હવે બાળકો તમે જોશો ઉષ્મા સેપક પ્રક્રિયાનું વર્ણન. હવે આપણે કરીએ ઉષ્મા સેપક પ્રક્રિયાનું વર્ણન. તો બાળકો તમે જાણશો કે પ્રક્રિયક A અને પ્રક્રિયક B જો આપસમાં પ્રક્રિયા કરે અને નિપજ C અને D આપતો હોય, બરાબર, અને નિપજ C અને D માં x કેલરી જેટલા ઉષ્માનો વધારો દેખાતો હોય, એટલે બહાર પડતો હોય, ઉષ્મા બહાર નીકળતો હોય. ક્લિયર? આ બહાર નીકળેલી ઉષ્મા છે બાળકો. નિપજની સાથે સાથે ઉષ્મા પણ બહાર નીકળતી છે. તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? ઉષ્મા સેપક પ્રક્રિયા. ક્લિયર? ત્યારબાદ બાળકો A plus B આ બે રાસાયણિક પ્રક્રિયામાં A અને B બે પ્રક્રિયક, બરાબર, પ્રક્રિયા કરતા હોય અને એ પ્રક્રિયકમાંથી ઉષ્મા ગુમાવતો હોય, બરાબર, એટલે ઉષ્મા ઓછા થઈ જતો હોય. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે ઉષ્મા ઓછો થઈ જતો હોય આનો, અને નિપજ C અને D પરિણમતો હોય ત્યારે એ પ્રક્રિયા પણ બાળકો કેવો છે? ઉષ્મા સેપક જ છે. ક્લિયર? ત્યારબાદ બાળકો A અને B બે પ્રક્રિયકો જે છે, બરાબર,
પ્રક્રિયા કરે અને નિપજ C અને D આપે અને આખા પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર કેવો હોય, x કેલરી જેટલા ઘટાડો દેખાવતો હોય, એન્થાલ્પી ફેરફાર કેવો દેખાવતો હોય, x કેલરી જેટલા ઋણમાં બતાવતો હોય, એટલે માઇનસમાં x કેલરી બતાવે તો આપણે એમ કહી શકીએ કે એન્થાલ્પી ફેરફાર ઘટતો હોય x કેલરી જેટલા, તો બાળકો એટલે ઋણમાં આવતો હોય એન્થાલ્પી ફેરફાર, તો એ પ્રક્રિયા પણ કેવો છે, ઉષ્માક્ષેપક છે. તો બાળકો આવા ઉષ્માક્ષેપક પ્રક્રિયાની જે આપણે વર્ણન કર્યું તેનું હવે આપણે ઉદાહરણ જોઈએ. તો બાળકો તમે જાણશો કે પ્રક્રિયાઓ જેવા કે દહન થઈ ગયું, દહન પ્રક્રિયા પછી તટસ્થીકરણ પ્રક્રિયા, ત્યારબાદ બાળકો શ્વાસોશ્વાસ પ્રક્રિયા એટલે કે રેસ્પિરેશન પ્રક્રિયા. તો બાળકો શ્વાસોશ્વાસ પ્રક્રિયા જે છે ને તે આપણે જે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જોયું ને તેના કરતાં આખું ઊંધું છે. ક્લિયર? તો બાળકો આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં શું જોયેલું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના 6 અણુઓ પ્રક્રિયા કરતા અને ગ્લુકોઝનો 1 અણુ અને 6 અણુ ઓક્સિજન મળતું હતું નિપજ તરીકે. તો બાળકો તેમાં જે નિપજ હતું ને હવે એ પ્રક્રિયક બનશે. ક્લિયર છે? તો બાળકો અહીંયા ગ્લુકોઝ, બરાબર, અહીંયા ગ્લુકોઝ, તો બાળકો ગ્લુકોઝ આ કિસ્સામાં શું થશે બાળકો, ગ્લુકોઝ કે કાર્બોહાઈડ્રેટ આપણે જે કહીએ, હવે કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝના સ્વરૂપે હોય, બરાબર, અને ઓક્સિજન. તો બાળકો આ ગ્લુકોઝ અને ઓક્સિજન આ બંને શું કરશે, આપસમાં પ્રક્રિયા કરશે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર, બરાબર સ્વરૂપે તે બહાર પાડશે. ક્લિયર છે બાળકો? તો ગ્લુકોઝ નું શું થશે, અહીંયા ઓક્સિજનની હાજરીમાં દહન થશે. શું થશે બાળકો? ગ્લુકોઝનું દહન થશે કોની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં, એટલે બાળકો કમ્બશન થશે. તો બાળકો આપણે જે પણ કંઈ જમતા હોઈએ ને, આપણે જે પણ આપણો ખોરાક જમીએ ને, તો એ ખોરાકમાં બાળકો આપણે આપણા શરીરમાં આપણે બાળકો ઓક્સિજનનો શ્વાસ પણ લેતા હોઈએ ને, તો બાળકો આપણે જ્યારે ઓક્સિજનનો શ્વાસ લઈએ તો ઓક્સિજન જે આપણા શરીરમાં દાખલ થાય, બરાબર, તે આપણા શરીરમાં રહેલા ખોરાક, બરાબર, કે ગ્લુકોઝ જે પણ હોય, કાર્બોહાઈડ્રેટ જે પણ હોય, બરાબર, તે કાર્બોહાઈડ્રેટ જે આપણા શરીરમાં હોય છે તે કાર્બોહાઈડ્રેટ સાથે શ્વાસમાં લીધેલો ઓક્સિજન, બરાબર, તે શું કરે, રાસાયણિક પ્રક્રિયા કરે અને એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે અને પાણી ઉત્પન્ન કરે. ક્લિયર છે બાળકો? તો આ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની એકદમ ઊંધી પ્રક્રિયા છે. ક્લિયર છે બાળકો? બાળકો આ પોઈન્ટ નોટ ડાઉન કરો અને બીજા પણ ઉદાહરણ તમને જણાવી દઉં આમાં. તો બાળકો આપણે બીજા ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણ બાળકો એક સારો છે અહીંયા સર્જન પ્રક્રિયા માટે. તો બાળકો સર્જન પ્રક્રિયા માટે તમે જોશો તો સર્જન પ્રક્રિયા પાછી બે પ્રકારના આવતા છે. તો કયો? એક એન્ડો અને બીજો એક્સો. બરાબર, એન્ડો તો આવતો જ હોય સર્જન પ્રક્રિયામાં. તો બાળકો એક્સો જે છે તે જનરલી એટલે સામાન્ય રીતે કોઈ વખત આવે છે, જેમાં કોઈ થોડાક આપણે અપવાદવાળા કિસ્સા જોશું. તો બાળકો એન્ડો એટલે ઉષ્માક્ષેપક સર્જન પ્રક્રિયા, બરાબર, અને એક્સો માટે આપણે ઉષ્માશોષક સર્જન પ્રક્રિયા સમજી શકીએ છીએ. તો બાળકો ઉષ્માશોષક સર્જન પ્રક્રિયા સામાન્ય રીતે કોઈ તમે જોઈ શકો છો જે અપવાદમાં આવતા છે. બાળકો સર્જન પ્રક્રિયાના અપવાદ આપણે જોઈએ. સર્જન પ્રક્રિયામાં અપવાદ, બાળકો એના અમુક રસાયણ પ્રક્રિયા તમને બતાવ્યું છે જે અપવાદમાં છે. ક્લિયર છે? સર્જન પ્રક્રિયા માટે. ને એ સર્જન પ્રક્રિયા જે અપવાદમાં છે તે કયા છે? તો ઉષ્માશોષક છે. તો બાળકો જોયો પહેલો પ્રક્રિયા છે કાર્બન પ્લસ 2s, બરાબર, કાર્બન અને સલ્ફર, કાર્બનના એક પરમાણુ સાથે સલ્ફરના બે પરમાણુ જે પ્રક્રિયા કરશે તો નિપજ મળશે CH2, બરાબર, C+2s3 CH2. ત્યારબાદ બાળકો હાફ N2 પ્લસ 3/2 Cl2 એ શું આપે? NCl3 આપે, બરાબર, NCl3 નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ. ત્યારબાદ બાળકો ડાયનાઇટ્રોજન N2 પ્લસ ડાયઓક્સિજન O2 આ બંને આપસમાં પ્રક્રિયા કરે તો બાળકો આ બધા સંભવિત નિપજો મળી શકે. કયા કયા સંભવિત નિપજો મળે? તો બાળકો NO મળે, નાઇટ્રિક ઓક્સાઇડ, પછી બાળકો N2O મળે, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, લાફિંગ ગેસ, બરાબર ને, હાસ્ય વાયુ N2O મળે છે. પછી બાળકો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે, બરાબર, બ્રાઉન ગેસ, બ્રાઉન કલરનો હોય છે, બરાબર, કથ્થઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે. ત્યારબાદ બાળકો N2O4 મળે એટલે NO2 નો ડાયમર પણ મળે, બરાબર, આનો ડાયમર N2O4 પણ મળે. તો બાળકો આ બધા સંભવિત નિપજ મળી શકે છે. ત્યારબાદ બાળકો O2 પ્લસ F2 ડાયોક્સિજન અને ડાયફ્લોરિન આપસમાં પ્રક્રિયા કરશે તો બાળકો આ બે નિપજ મળી શકે છે, બરાબર, એ આધારિત હોય ઓક્સિજનના ઓક્સિડેશન આંક ઉપર. તો બાળકો OF2 મળે કાં તો O2F2 મળે. ક્લિયર? તો બાળકો OF2 અને O2F2 તો આમાં શું છે બાળકો? ઓક્સિજનનું ઓક્સિડેશન આંક શું છે? +2 છે. ઓક્સિજનનું શું છે બાળકો? અહીંયા +2 છે. ફ્લોરિનનો તો -1 જ આવશે, બરાબર, +2 છે અને આનું -1 છે, બરાબર. આમાં શું છે? ઓક્સિજનનું
પણ -1 અને ફ્લોરિનનું પણ સોરી ઓક્સિજનનું +1 અને ફ્લોરિનનું -1. ક્લિયર? ફ્લોરિનનું હંમેશા -1 જ હોય. તો બાળકો OF2 ઓક્સિજન +2 F -1 બરાબર. O2F2 ઓક્સિજન -1 F પણ ઓક્સિજન +1 F -1 બરાબર. તો બાળકો OF2 અને O2F2 આ રીતે બે નિપજ સંભવિત નિપજ મળતા હોય આમાં O2F2 O2 + F2 માટે બરાબર. OF2 અને O2F2 મળશે. તો બાળકો આ ચારે ચાર રાસાયણિક પ્રક્રિયા આપણે જે જોયા ને તે બધામાં શું થાય? એન્થાલ્પી ફેરફાર હંમેશા ઘન હોય છે. વધતો એન્થાલ્પી ફેરફાર હંમેશા વધે છે, એટલે નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં વધારે હોય છે. એટલે છે બાળકો, એટલે આ બધા રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તે બધા સર્જન પ્રક્રિયા છે અને ઉષ્મા શોષક પણ છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. હવે આના પછી આપણે આલેખ જોવાના છે ઉષ્મા શેપક પ્રક્રિયા માટેની. તો બાળકો હવે આપણે જોશું ઉષ્મા શેપક પ્રક્રિયાનું આલેખ. તો બાળકો ઉષ્મા શેપક પ્રક્રિયાનું આલેખમાં આપણે આલેખ જોવાનો છે એન્થાલ્પી H વિરુદ્ધ પ્રક્રિયાનો અવસ્થા. તો બાળકો એન્થાલ્પી H ને આપણે y અક્ષ પર લેશું અને પ્રક્રિયાની અવસ્થા જે છે તેને આપણે x અક્ષ પર લેશું. તો બાળકો તમે જોશો કે આ આલેખ છે બરાબર કોનો? એન્થાલ્પી વિરુદ્ધ પ્રક્રિયાના અવસ્થા માટે. તો બાળકો તમે જાણશો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક રૂપાંતર પામે કેમાં? નિપજમાં. તો બાળકો ધારો કે પ્રક્રિયક R નિપજ P માં રૂપાંતર પામે. તો બાળકો પ્રક્રિયક R ની જે એન્થાલ્પી છે ને તે કશે અહીંયા છે. ક્લિયર છે બાળકો? HR બતાવેલું છે બરાબર. પ્રક્રિયક R ની અવસ્થા આ આલેખ છે ને તે પ્રક્રિયક R ની અવસ્થા બરાબર આખા પ્રક્રિયા દરમિયાન કે રીતે કયા રસ્તાથી જાય છે બરાબર એની એન્થાલ્પીમાં કેવો ફેરફાર આવે છે બરાબર. એટલે પ્રક્રિયાની અવસ્થા બદલાય તો એન્થાલ્પી પણ એનો બદલાયા કરતો હોય. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ પ્રક્રિયકના સ્વરૂપમાં રૂપાંતર આવે છે. પ્રક્રિયકનું સ્વરૂપ બદલાતો જાય. પ્રક્રિયકનું સ્વરૂપ બદલાતો જાય તેમ તેમ શું થાય? પ્રક્રિયકની એન્થાલ્પીમાં પણ વધારો થાય. તો બાળકો શરૂઆતમાં શું થાય? પ્રક્રિયકની એન્થાલ્પી વધતો જાય. પછી એક બાળકો મહત્તમ કિંમત લઈ લે એટલે એના પછી પ્રક્રિયકની એન્થાલ્પી વધતો નથી. શરૂઆતમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની અવસ્થા બદલાય, પ્રક્રિયકના સ્વરૂપ બદલાય. પ્રક્રિયકના સ્વરૂપ બદલાતા શું થાય? તો પ્રક્રિયકની એન્થાલ્પી શરૂઆતમાં વધતો જાય. એક મહત્તમ કિંમત લઈ લે. એ મહત્તમ કિંમત લેયા પછી શું થશે? આ અસ્થાયીતા વધી જશે. તો અસ્થાયીતા ગુમાવવા માટે, અસ્થાયીતા કાઢવા માટે એ રાસાયણિક પ્રક્રિયાનું જે કંઈ પણ પ્રણાલીઓ છે તે શું કરશે? એ પ્રણાલી સ્થાયીતા મેળવવા માટે ઉષ્મા ગુમાવવાનું ચાલુ કરશે. ઉષ્મા ગુમાવવાનું ચાલુ કરશે એટલે શું થશે કે એન્થાલ્પી જે છે પછી ઘટવા લાગશે. એન્થાલ્પી ઘટવાનું શરૂ થશે. ઘટતો જશે. એ એટલો બધો ઘટતો જશે કે જે શરૂઆતમાં પ્રારંભિક પ્રક્રિયકની એન્થાલ્પી હતી ને તેના કરતાં પણ વધારે એન્થાલ્પી ઘટતો જતો રહે. સતત ઘટતો જાય એન્થાલ્પી. ક્લિયર છે? એન્થાલ્પી સતત ઘટતો જશે એટલે શું થશે? ઘટતા નિપજમાં રૂપાંતર પામશે, સ્થાયીતા મેળવશે અને નિપજમાં રૂપાંતર પામતા સ્થાયીતા મેળવતા શું થશે? એન્થાલ્પી જે છે તે ઘણો ઓછો થઈ જશે, સ્થાયી થઈ જશે. તો બાળકો હવે HP - HR આ એન્થાલ્પી ફેરફાર જે છે ને ડેલ્ટા H આપે તમને અને અહીંયા HP જે છે તે HR કરતાં ઓછો છે. એટલે કે નિપજની એન્થાલ્પી જે છે તે પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં ઓછી છે. નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં ઓછી છે. એટલે આનો તફાવત આપણે લઈએ તે તફાવત કેવો આવે? તો ઋણ તફાવત આવે. બરાબર છે? તો ડેલ્ટા H બરાબર HP - HR કેવો આવશે? ઋણ આવશે. ક્લિયર છે બાળકો? એટલે ઉષ્મા શેપક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેવો આવે? ઋણ આવે. બરાબર. તો બાળકો આ જે આખો પ્રક્રિયા છે આમાં પરિસ્થિતિ શું છે? તો તાપમાન અને દબાણ કેવો છે? અચલ છે. તાપમાન અને દબાણ કેવો છે? અચલ છે. ક્લિયર? ક્લિયર છે બાળકો? પ્રક્રિયા દરમિયાન શું થાય? પ્રક્રિયાની અવસ્થામાં તાપમાન અને દબાણ જે છે તે અચલ છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા આ આલેખ નોટ ડાઉન કરી લો અને બાળકો અહીંયા આપણા ટોપિક પૂરો થયો છે. એનર્જેટિક્સ ટોપિક જે છે બાળકો તે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. બરાબર? ઉદ્યમિક જે છે તે કમ્પ્લીટ થયું છે. તો બાળકો આ ટોપિકમાં આપણે ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક બંને વિશેનો અભ્યાસ કર્યો છે. તો બાળકો તમે
આશા રાખું છું કે આમાં તમને બધી વસ્તુ સમજ પડી હોય અને બાળકો આ ટોપિકમાં તમને કંઈ પણ વસ્તુ ના સમજ પડી હોય, કંઈ પણ ટોપિકમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ કન્સેપ્ટ ના સમજમાં આવેલું હોય તો બાળકો ડાઉટ હોય, ક્વેરી હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. લ્યો છે બાળકો, અને બાળકો નોટ્સ બનાવજો, વાંચતા રહેજો. થેન્ક યુ.